खाख में खपी जाना बंदा मिट्टी से मिल जाना थोड़ा करो न अभिमान एक दिन पवन से उड़ जाना खाख में खपी जाना हारा हारा वे गया साहब एक दिवस ने आयुष्य मागीने आवनारा मच्छर जेवा न रिया ते करोड़ वर्ष ने आयुष्य मागीने आवनारा मानदाता जेवा न रिया 360 राणियों करनारा राजा न रिया तो भीष्म जेवा ब्रह्मचारी न रिया अति खाना भीम जेवा न रिया तो रता दुर्वासा जेवा सदाना उपवासी नो रिया दुर्योधन जेवा लोभी न रिया હવે રેવા દો થોડીક વાર હા બસ હા આ સંગીત પૂરું થઈ જાય ને થોડુંક મને કારણ કે આમાં તાકાત બહુ રામજી મંદિર નો પૂજારી સરપંચ ને ત્યાં ગયો કે 251 રૂપિયા લાવો વટાણમાં માગવા આવ્યો કે સરપંચ હું માગવા નથી આવ્યો કે તો મને ઓળખું છું એટલે મને આગળ ઘર કરવા આવ્યા એટલે મને ખબર છે વટાણમાં માગવા આવ્યો કે સરપંચ હું માગવા નથી આવ્યો કે તો કે રામનવમી દી તમે દર્શન કરવા આવ્યા હતા તે 251 રૂપિયા નહોતા લખાવ્યા એ લેવા આવ્યા સરપંચ કે વાર તહેવારે જરાક જી ભાડાવરી થઈ જાય તો ગણીને ગાંઠે બાંધી લ્યો અમે ગામમાં કોઈ કોઈને બેલે હમું ન જોઈએ આ તો અનુભવ નહીં આવે ને ખાખ મેં ખપી જાના હારા હારા રેવા ન દીધા લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જન જન હુકમી આપ્યા પછી વાયુ વાતા મેઘદડ વરસતા જેની આજ્ઞા થકી અને નવ ગ્રહ ઊંચ ને નીચ થાતા તેદી બાણની કલમ કરી સાઈ સોણિત તણી અને પત્ર રણભોમ નો ઘોર કીધો અવદાયત ના 10 શીશ ના શીશ નો રાઘવે ફેંસલો જગત સન્મુખ દીધો આવો રાવણ રેવા ન દીધો હવે સાંભળી દો એ લેખ કાગળ લીખાતા પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાકી તે દિવસ ના વર્ષ વિચાર કરીને લીખું પછી માગતા નવ રજું કાંઈ બાકી પ્રહલાદ ના બાપે હજારો વર્ષ તપસ્યા કરી બ્રહ્મા પ્રસન્ન થયા હિરણ્યકશિપુ માગ મોઢે નહીં તો હું વિચારીને લખું સહી કરી દો કે વિચાર લખું લોઢે ન મરું લાકડે ન મરું દીએ ન મરું રેતે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું માણાથી ન મરું પશુથી ન મરું જમી પર ન મરું નભમાં ન મરું લીલે ન મરું કે સુકે ન મરું બ્રહ્માન કે કરો સહી એ બ્રહ્માએ સહી કરી ઘરે આવ્યો પેલું કામ શું કર્યું ખબર એને શિક્ષણ સંસ્થાઓને બોલાવી પેલો ઘા શિક્ષણ ઉપર કર્યો કાઢી નાખો પાઠ બધાય ફેરવી નાખો ઈશ્વર જેવું કોઈ તત્વ નથી તમને ખવડાવે રાજા નભાડે રાજા રક્ષણ કરે રાજા તમને ખાવા આપે રાજા રહેવા દે રાજા તમારું રક્ષણ કરે રાજા આવકની કમાણીનો 10મો ભાગ રાજકોષમાં જમા કરાવો ઈશ્વર નામનું કોઈ તત્વ નથી બધું રાજા જ કરાવે પેલો ઘા એને શિક્ષણ ઉપર કર્યો હતો અને આ દેશ ઉપર ઘણા આવ્યા અહીં દત્ત આવ્યા મૂણ આવ્યા ફિરંગીઓ આવ્યા લોતીવંશ આવ્યો ગોરીવંશ આવ્યો મોગલો આવ્યા ફિરંગીઓ આવ્યા છેલ્લે અંગ્રેજો આવ્યા જેટલાથી લેવાતું હતું એટલું બધું લઈ અને વયા ગયા બાકીના હવે હળગાવી નાખ્યું હું સાહેબ ને બેઠા ત્યારે વાત કરી 2 મિનિટ મારા હું યુવાન મિત્રો તમે ખાસ ધ્યાન દીજો 2 મિનિટ આજ તમને કહેવામાં આવે બિહાર એટલે કોઈ પ્રદેશ એમ કહે તો એમ કે મારે મારા પ્રદેશને ગુજરાત જેવો બનાવવો બાકી કેમ કીધું મારે બિહાર જેવો બનાવવો કારણ કે ચિત્ર બિહારનું એવું તમારા સામે નજરે સામે છે ફક્ત 2,500 વર્ષ પાછળ જાઓ ફક્ત તમને 2,500 વર્ષ હું પાછળ લઈ જાઉં તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય બિહાર એટલે બિંદુસાર બિહાર એટલે અશોક સમ્રાટ અશોક બિહાર એટલે ચાણક્ય બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ કે જેમાં ચાણક્ય ભણ્યો ને પાછો ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ હતો અને ચાણક્ય જયારે પ્રિન્સિપાલ હતા તે 5,000 પ્રાધ્યાપક હતા 5,000 તો પ્રોફેસર હતા વિશ્વના વિદ્યાર્થીઓ જ્યાં ભણવા આવતા હતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવડી છે ફક્ત તને પાછા લઈ જાઉં તો 2,500 વર્ષ ચાણક્ય બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ નીથી આગળ કહું તો બિહાર એટલે ભગવાન ગૌતમ બુદ્ધ હજી આગળ કહું તો બિહાર એટલે મહાવીર સ્વામી 24માં તીર્થંકર જૈનોના
અને બૌદ્ધના અને મહાવીર સ્વામીના સાધુઓએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ બિહાર પડી ગયું. વિહાર પડી ગયું, વિહાર પડી ગયું. પેલો ઘા શિક્ષણ ઉપર હિરણ્યકશિપુ કર્યો, ઈ જ ઘા મેકોલ નામનો અંગ્રેજી આવીને કર્યો. આપણું સંસ્કૃત બંધ કરાવ્યું, ગુરુકુળો બંધ કરાવ્યા, કોન્વેન્ટો ખોલાવી, અને એના બાપને ચિઠ્ઠી લખી હતી, ટપાલ લખી હતી. એમાં લખ્યું હતું કે કદાચ 100 વર્ષ પછી હિન્દુસ્તાન આઝાદ થાય ને તે શરીરથી આઝાદ થયા છે, મનથી અંગ્રેજી છે. શરીરથી આઝાદ થઈ ગયા છે, પણ માનસિક ગુલામી અંગ્રેજોના છે. અને બીજું બાબત એ લખી હતી એના બાપને કે ભણી અને હિન્દુનો છો, એટલે આપણો આર્યનો છોકરો છે, હિન્દુસ્તાનનો છોકરો, ભણી મારું શિક્ષણ જે દાખલ કર્યું છે એ ભણીને બહાર નીકળશે ને એટલે એજ્યુકેટેડ છોકરો એને મા બાપને ગાયરું દેતો હોય છે. અને આ દીએ હું કે ડેડ નો અર્થ થાય મરેલો. ડેડ એટલે ડેડ બોડી, મરેલો. ડેડ એટલે ડેડ બોડી, ડેડ એટલે મરેલો. માને હું કે મમ્મી, મમ્મી એટલે હું પોતડું. ઇજિપ્તમાં નથી દવાઈઓ રાખીને મમ્મી રાખતા. મમ્મી એટલે મરેલી, ડેડ એટલે મરેલો. છતાં આપણે હા હા મારો છોકરો ડેડ ને મમ્મી એ આ તમને મરેલા કે બાબતો લાંબુ લંબાવે નહીં, પણ આ મેકોલના ધંધા છે. અંગ્રેજનો છોકરો ભણીને નીકળે બાઇબલ વાંચતા આવડે, કોઈ છોકરો ભણી નીકળે એટલે ધર્મગ્રંથ વાંચતા આવડે, અને હિન્દુનો દીકરો ભણી નીકળે એટલે ગીતા વાંચતા ન આવડે, બીજા કે માનવું પડે. આથી લાંબી કઠણે બીજી આપણી કઈ હોય છે? પેલો ઘા શિક્ષણ ઉપર કર્યો, અને શિક્ષકો મીડિયા ભણાવવા, બધું રાજા. એમાં પ્રહલાદ ઉભા થઈને કીધું, હે ગુરુજી, આ પવન વહડાવી રાજા વહડાવે, આ સૂરજ ઉગાડે રાજા ઉગાડે, આ ટાણે ટાણે વરસાદ વરે રાજા વરસાવે. એ કે તારા બાપને ખબર, એ કેમ ભણાવીએ? આખું ટ્રસ્ટી મંડળ ગયું હિરણ્યકશિપુ પાસે કે કોઈ છોકરા વાંધો નથી લેતા, તારાએ ઉપાડો લીધો, તારો વાંધો લીધો. અને પૂછ્યું શું કહે છે કે આ બધું રાજા કરે? એ પ્રહલાદ બેટા શું કે બધું રાજા કરે, પવન વહડાવે, રાજા વરસાદ વરસાવે? તો કોણ કરે? મારો ઈશ્વર કરે, મારો નાથ કરે. ક્યાં છે? અણુ અણુમાં વસેલો છે, કણે કણમાં વસેલો. આ થાંભલામ છે કે આ ભરબત? થાંભલામ છે કે ભરબત? અને બધ ભરવા ગયો, એ રટ ગયો શ્રી રામ. પ્રહલાદ જો લીપટ ગયો તો ફડાકા ફડાકા, લોથમ ફટ ગયો, કડક કડાકા, ધરા ધસ ગઈ ધડાકા સાથ, માનો બ્રહ્માંડ કા પ્રતન અંડ ફટ ગયો, છૂટ ગયો પૃથ્વી કો પલ્લો, રવિ રથ હટ ગયો. અને કાળા રાડા કરતો થાંભલો તૂટ્યો, માલિકોથી ખાઉં કરતો નીકળ્યો. અડધું માણસનું, અડધું સિંહનું. દરવાજે આડો ફરે, હારી ઘડી ઉંદરડાને મારતા પેલા ઘડીક વાર જંગલ બિલાડો રમતે ચડાવે, ઘડીક વાર રમતે ચડાવ્યો, ને પછી લંબો હાથ કર પકડ લ્યો, લાંબો હાથ કરીને પકડી ખોડામાં હુવડાવી, અને પછી જીવાનીની શરૂઆત કરી. દિવસ છે કે રાત? કે સંધ્યા સમય થયો, દિવસે નથી રાતે નથી. મારા સામે નજર એક માણસો પશુ કે માણાય નથી, પશુ નથી. ખોડામાં હુવડાવ્યો, જમી ઉપર શોક નભમાં કે જમી માથે નથી, નભમાં નથી. ઉંબરા બતાર હુવડાવ્યો, ઘરમાં શોક બહાર કે ઘરમાં નથી, બહાર નથી. પાવડા જેવડા નખ દેખાડ્યા. લોઢું છે કે લાકડું કે લોઢું નથી, લાકડું લીલું છે કે હુકું કે લીલું નથી, હુકું નથી. બોલ છે કઈ કહેવાનું નથી, રહેવાનું તો શું હોય કહેવાનું? આખો રાહડો પૂરો થયો. ચિઠ્ઠી કાઢ, બ્રહ્માંડ સહીવારી છે એ ચિઠ્ઠી કાઢીને ફરી વાર ગણી લે. સંધ્યા દિન રાતના પુરુષ પશુ જાતના, નખ શસ્ત્ર ઘાતના, ન ગોદવ્યમ થલ હે, ઉંબર બહાર નાહી, ભીતર આગાર નાહી, દેખ નર સંગ દાખે સુકે યાના ગીલે. હારોથી ડોક્ટર પોસ્ટમોર્ટમ કરી નાખે, એને રેવા ન દીધો. એથી આગળ કે કંસ શિશુપાળ કૌરવ યાદવો, ભીષ્મને દ્રોણ જમરાજ દેવા, સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો, ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મ, જમરાજા જીવ લેવા આવે તેમ કે આટલી પછી આવજે, ટાઢી કેન આવજે, ઉપડ ટાઢી કેરુંથી ધક્કો ન ખાતો. શું તાકાત છે? વચ્ચે નાનકડી વાત કરું.